મસ્ત લાગે છે. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં રહેવાનું હો. તો હું આજે ફાઇનલી તમારી પાસે રિવીલ કરવા માગું છું કે હું શું બિઝનેસ કરું છું. હું આ બિઝનેસ એકચ્યુઅલી 20 વર્ષથી કરું છું. પહેલાં હું ઓફલાઈન એકલી કરતી હતી, પણ હવે ઓફલાઈન તો કરું જ છું, પણ હવે સોશિયલ મીડિયા ઉપર હું કરું છું અને એમાં મારી હેલ્પ ક્રીમી અને ફાલ્ગુન બે કરે છે. કારણ કે હું જ્યારે એકલી હતી ત્યારે હું એટલા માટે સોશિયલ મીડિયા ઉપર ઓનલાઈન નથી કરી શકતી, કારણ કે હું પહોંચી નથી શકતી એકલા હાથે. તો હવે આ બે છે, તો આ બે મને હેલ્પ કરે છે. હું જે બિઝનેસ કરું છું એ બિઝનેસ ઇન્સ્ટાગ્રામ પર છે. ઇન્સ્ટાગ્રામ પર બી મેં શરૂ કરી દીધું છે. પહેલાં તો ઓફલાઈન મેં જેમ કીધું ઓફલાઈન કરતી હતી, હવે મેં સોશિયલ મીડિયા પર ચાલુ કર્યું છે. તો ઇન્સ્ટાગ્રામ પર છે ક્રીમી આર્ટ એન્ડ ક્રિએશન્સના નામથી. જો તમે ઈચ્છો તો તમે ફોલો કરી શકો છો. અને ગરબા ક્વીન સોનલ જે મારી ચેનલ છે બીજી યુટ્યુબ ઉપર, એમાંય હું બધી પોસ્ટને શોર્ટ્સને બધું નાખું છું, તો એ પણ તમે ફોલો કરી શકો છો. અને હું તમને બતાવું છું કે એકચ્યુઅલી મારું બિઝનેસ કેવું છે, શું કરું છું. ને આ વસ્તુ એવી છે કે હું ખુદ બનાવું છું, ખુદ જાતે બનાવું છું. જો સામે તમને પાછળ મશીન દેખાતું હોય છે, મટીરિયલ બી દેખાતું હોય છે, મશીન દેખાતું હોય છે, હું પોતે બનાવું છું, પોતે બધું કરું છું. તો આવું તમને હું આજે બતાડું કે હું શું કરું છું. એકચ્યુઅલી ક્રીમી અને ફાલ્ગુન ફોટાને બધા પાડી રહ્યા છે, રીલ્સ બનાવે છે, ફોટા પાડે છે, બધું કરી રહ્યા છે. તો હું તમને બતાવું. તો ક્રીમી અહીંયા ચણિયાચોળીના ફોટા પાડી રહી છે. અહીંયા અમે વિચારીએ છીએ કે કેવી રીતે સેટ કરવા. તો આવા તો અમારી પાસે ઘણી બધી ડિઝાઇન છે. સિમ્પલ છે, થોડા હેવી છે, થોડા બહુ ઘેરવાળા છે. અહીંયા તમને આ જો તમે અમારા ચણિયાચોળી આ એકચ્યુઅલી બધા ફોટા પાડવા માટે અમે કાઢેલા છે. સરસ છે, બધા ફોટા પાડવા માટે કાઢેલા છે. અહીંયા છે ને મારી પાસે સ્ટોક એકચ્યુઅલી ફૂલ છે, બહુ બધો સ્ટોક છે. તો સ્ટોક અમારી પાસે એકચ્યુઅલી ફૂલ છે, બહુ બધો સ્ટોક બનાવેલો છે. ઘણી બધી ડિઝાઇનો છે, ફૂલ ઘેરવાળા છે. જો તમે ખરીદવા ઈચ્છતા હોય તો તમે મને વોટ્સઅપ પર પણ મેસેજ કરી શકો છો. મારો વોટ્સઅપ નંબર છે 9898037437, જે સ્ક્રીન પર બી તમને દેખાશે. અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ક્રીમી આર્ટ એન્ડ ક્રિએશન્સ, જે તમને સ્ક્રીન પર દેખાશે. અને ગરબા ક્વીન સોનલ નામની ચેનલ પણ છે. તો તમે ફોલો કરી શકો છો. અને તમારે ઓર્ડર આપવો હોય તો આપી શકો છો. અને ઓફલાઈન જોવા માગતા હોય તો જોવા બી આવી શકો છો. એકચ્યુઅલી 2-3 લેડીઝ છે જે લોકોએ મને સ્પેશિયલી મને એ લોકોની સોસાયટીમાં બોલાવી છે કે તમે અમારી સોસાયટીમાં આવો. 50 થી 60 લેડીઝ એવી છે જે લોકોને જ્વેલરી અને ચણિયાચોળીને બધું જોઈએ છે. તો ત્યાં બી અમે જવાના છીએ. તો એના માટે હું અત્યારે તૈયારી કરી રહી છું. ગાડીમાં ઘણા બધા મેં ચણિયાચોળી ઓલરેડી મૂકી દીધા છે. મારી ડિક્કી ભરેલી છે ગાડીની આગળની સીટમાં, પાછળની સીટમાં, ને ડિક્કી બી ભરેલી છે આગળ. તો હવે અત્યારે હું અને ક્રીમી અને ફાલ્ગુન એક બે સોસાયટીમાં જવાના છીએ જ્યાં એ લોકો ખરીદી કરવા માગે છે. તો ચલો હવે અમે થોડી રીલ્સ બનાવી નાખીએ અને થોડા ફોટા બી પાડી લઈએ, હે ને? જતા નહીં ક્યાંય. ક્રીમી બેન આ ટેસ્ટ કરી રહ્યા છે. પહેલાં ટેસ્ટ કરશે કેવી રીતે ફોટો પાડવો, કેવી રીતે કરવું. હા, કેમ કે અમે નવા ઘરે રહેવા આવ્યા, પછી હજી કોઈ વાર ફોટા કે રીલ્સ બનાવ્યા નથી આ વિશે. તો હવે કઈ રીતે સેટ કરવું, કયા ખૂણામાં સેટ કરવું, એ બધું જોઈ રહ્યા છીએ. તો આમાંથી કયા આપણે ફોટા પાડવાનો આ છે. તો બધાય સરસ મસ્ત પીસ લઈના છે બધા. આ છે ને બહુ ઘેરવાળા છે, ફૂલ ઘેરવાળા છે, ફૂલ ઘેરવાળા છે. મટીરિયલ બી બહુ સરસ છે, સારું છે ને? ચલો, તો આમાંથી આપણે શોર્ટ લિસ્ટ કરી લઈએ કે કયા ચણિયાના ફોટા આપણે પાડવા, બરાબર ને? ચલો, આ કેમ છે પીસ? મસ્ત લાગે છે. બસ ફાલ્ગુન, આ પીસ કેમ છે? સારું લાગે? ચાલો ફોટા પાડી લે. ચલો આવી જા. મારા ક્રીમી બેન બહુ મહેનત કરે છે. હે? તો હવે કામ ચાલુ છે. જીંજર શું ખાવું છે? ફાલ્ગુન કેળા ખાય છે, જિંજરને જોઈએ છે. જિંજર તે કેળા ખાધા જ ને એટલે તારી આવી હાલત થઈ છે. હા, ઇન્ફેક્શન એટલા માટે થયું છે. ફાલ્ગુન જિંજરને કેળું આપતો નહીં હો, નહીં મળે જીંજુ તને કેળું નહીં મળે તને. તો અમે તૈયાર થઈ ગયા છીએ. અમે જઈએ છીએ. પહેલાં એક કામ પતાવવાનું છે, એ કામ પતાવી અને પછી જ્યાંથી અમને ઓર્ડર આવ્યા છે ત્યાં ઓર્ડર આપવાના છે, પૂરા કરવાના છે. અને એ પછી અમારે જ્યાં જવાનું છે પેલી સોસાયટીમાં, ત્યાં જઈશું. અમે જોઈએ છીએ કેટલા વાગવાના છે, કેમ કે આજે 6 તો વાગ્યા છે. ત્યાં થોડી વારમાં અમે નીકળીએ છીએ. નાસ્તો વાસ્તો કરી લીધો છે, ફ્રેશ થઈ ગયા છે, અને હવે અમે નીકળીએ છીએ. ચાલો. હા, કેમ ચેન્જ કરી દીધું મમ્મી? ઈચ્છા
ઈચ્છા Actually મેં જે પહેર્યું હતું ને પેલું શર્ટ પહેર્યું હતું એમાં મને વાઇબ નથી આવતી. અચ્છા એટલે મેં ચેન્જ કરી દીધું. સારું લાગે છે? યસ સારા લાગે છે આટલી લાવો છું. થોડા નહીં ઘણા પતલા થઈ ગયા છે હે? હમ કેટલો કિલો ઓછું થઈ ગયું છે એટલે લાગે છે? 5-7 કિલોમીટર લાગે છે નવરાત્રી આવે છે, નવરાત્રી આવે છે, નવરાત્રી આવે છે, નવરાત્રી આવે છે, નવરાત્રી આને ખોજરીવાની ઊંચી નહીં આવે યાર. ચલો જઈએ ચલો. ઓ ક્રીમી મેડમ તમે તૈયાર થઈ ગયા? તને મેં કેટલી વાર કીધું છે કે ઊભા ઊભા પાણી ન પીવાય? ચાલશે શું? ગોઠણમાં પાણી ભરાઈ જાય ખબર છે તને એનાથી? એકચ્યુઅલી ઊભા ઊભા પાણી પીવાથી ગોઠણનો દુખાવો શરૂ થઈ જાય ઉંમરથી પહેલાં. અમે પહેલાં બુદ્ધિ નહોતી, અમે નાનપણમાં બધું ધ્યાન દીધું નથી. આ છોકરાઓને કહીએ છીએ તો ધ્યાન દેતા નથી. અમને કહેવાવાળું હતું નહીં કોઈ, આને કહેવાવાળું છે તો ધ્યાન દેતા નથી. ચલો હવે નીકળીએ છીએ, વાતો કરીશ તો બહુ મોડું થઈ જશે. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે, મારી એક ફ્રેન્ડ છે એની સોસાયટીમાં જઈ રહ્યા છીએ. તો અહીંયા અમે બધું સ્ટોક અહીંયા ભરી લીધું છે. પાછળની સાઈડે પણ આખું બધું સ્ટોક પડ્યું છે. જ્વેલરી છે, સ્ટોક છે, અહીંયા બી સ્ટોક છે, અહીંયા બી સ્ટોક છે. તો ચાલો આપણે જઈએ. A few moments later. ક્રીમી દેખાતી નથી. સામાન સાથે ક્રીમી હલવાઈ ગઈ છે. પાછળ સ્ટોક પડ્યો છે એમાં ક્રીમી બેઠી છે. એકચ્યુઅલી ક્રીમીએ ચીકુ ખાધી ને તારી મને ચેપ લાગ્યો મને તારો. ચેપ લાગ્યો તે ચીકુ ખાધી મને પણ આવ્યો. કેવું હે બગાસું ખાય એટલે બગાસું આવે, ચીક ખાય એટલે ચીક ખાય. હા માન થોડી નજરમાં થોડું સારું થયું છે. બહુ ખરાબ હાલત હતી. માન થોડું સારું થયું છે. કોઈની નજર ના લાગે ભાઈ. ભારે નજર બહુ ભારે હોય ખબર છે તમને? ભારે નજર ભારે હોય, વજનવાળી હોય, બહુ વજન હોય ભાઈ એનું. જોઈ લીધું મેં. આની પહેલાં હું નાની હતી ત્યારે મને બહુ નજર લાગેલી છે, ભારે નજર બહુ બધી વાર લાગતી. મને ખબર છે હું કેવી બીમાર પડી જતી. અને પછી મારા દાદીમાં નજર ઉતારતા અને બધું કરતા. અત્યારે અમે એકચ્યુઅલી નીકળી ગયા છીએ. પહેલાં એક કામ છે એ કરશું, પછી અમે જશું મારી એક બેનપણી છે એની સોસાયટીમાં. એની ઘણી બધી બીજી ફ્રેન્ડ્સ છે, એ લોકોને ચણિયાચોળી જોઈએ છે અને સેટને આવતી ને બધું જોઈએ છે. એટલે ને સ્પેશિયલ અમે એ લોકોને ત્યાં આપવા માટે જઈએ છીએ. આ સિગ્નલ ઉપર છે ને અમુક લોકો એટલા આમ ઢીઠ છે ને, ગમે એટલે આપણે ના પાડીએ ને કે અમારે કાચ નથી સાફ કરવું તો એ કાચ સાફ કરે. હમણાં એક છોકરી આવીને અમારો કાચ સાફ કરવા ગઈ. સાફ કરવાની જગ્યાએ એટલું ખરાબ કરી નાખ્યું, એટલું ગંદુ પાણી હતું. આ લોકો કોઈ વાત સમજતા જ નથી. આવી રીતે થોડા દિવસ પહેલાં છે ને એક ભાઈએ એક છોકરાને છે ને માર્યો બહુ જ સિગ્નલ ઉપર જ. કેમ કે એની ગાડી હતી મોટી ને એનું કાચ સાફ કરવા ગયો ને કાચ બધું ખરાબ થયું. એ દીધા સમજતા જ નથી આ લોકો. ભાઈ અમારે નથી કરવું અને આપણે કહીએ ને કે નથી કરવું તોય કરશે, તોય એ લોકો ઊભા રહી જશે. સમજતા જ નથી યાર. રોજનું થઈ ગયું છે આ બધું. ફાલ્ગુનને મેં પૂછ્યું કે આનું શું કરું, ક્રીમી કે આનું શું કરું. મેં કીધું આ લોકોનું શું કરવું આપણે? તો ફાલ્ગુન કહે છે કે એ લોકોને એવું ખાવાનું આપવું કે એ લોકોને ઝાડા થઈ જાય. આ લોકોને ચલો ભલે કંઈક માંગતા હોય તો પૈસા તો હું જો આપતી નથી કોઈ દિવસ આ લોકોને, કારણ કે અટ્ટા થઈને તમે કમાવો નહીં ને ભીખ માંગો એ પણ વાત બરાબર નથી. ખાવાની વસ્તુ ગાડીમાં પડી હોય તો આપી દેવાની. તો એમાં એ પ્રોબ્લેમ છે ખબર છે શું, કે એકને આપીએ ને તો આગળ જઈને એ લોકો બીજાને પણ મોકલશે, જાઓ એમ. તે દિવસે મારે એવું થયું, મારી ગાડીમાં કેળા પડ્યા હતા, મેં એકને આપ્યું ને તો તરત જ સેમ એ જ સેકન્ડે બીજી 2-3 આવી લેવા માટે. એટલે આ બધી પ્રોબ્લેમ બહુ જ થાય છે સિગ્નલ ઉપર, ખાસ કરીને બહુ જ પ્રોબ્લેમ થાય છે. ફાલ્ગુન કહે છે કે આવા લોકો ઢીઢ હોય ને, સમજે નહીં ને, એવા લોકોને એવી વસ્તુ આપી દેવાની ઝાડા થઈ જાય. ફાલ્ગુન જોતો હા એને છે ને મને કહે કે મેં એને પૂછ્યું ને તો મેં કીધું બ્લોગમાં બોલતો હોય તો કે ના તમે બોલવું હોય તો શરમ આવે છે ને બોલતા. કેમ શરમાવાય?
મને કેમેરાસ નહીં ગમતા અત્યારે. કેમેરો નહીં ગમતો. સાચી વાત છે. ફાલ્ગુનને એકચ્યુઅલી ફોટો પાડવાનો કે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવાનો કે ફેસબુકમાં કે ગમે ને કોઈ જગ્યાએ એનો ક્યાંય ફોટો હોતો જ નથી. તું તો ડીપી પણ નથી મૂકતો ને. જો આવી ગયો, જો આવી ગયો. તું તો ડીપી પણ નથી મૂકતો ને. વોટ્સઅપ પર ડીપી નહીં, કાંઈ નહીં. કેમ આટલો સારો તો લાગે છે? અંડર કોન્ફિડન્ટ છે? મને નહીં ગમતું. નહીં ગમતું. ચાલો, એ તો બધાની ચોઈસ છે પોતપોતાની. મને ગમે છે એટલે હું કરું છું. મને કેમેરો બહુ જ ગમે છે. મને પ્રેમ કરું છું કેમેરાને. પણ આ લોકો સમજતા જ નથી. ક્રીમી પણ થોડી એવી છે. ક્રીમી તને પણ નથી ગમતું ને? નો. એટલે તો આવતા નથી આમાં. જબરદસ્તી લાવવા પડે છે. A few moments later. તો દોસ્તો અત્યારે કેટલા વાગ્યા છે? 11:30 12 વાગ્યા છે. પોણા બાર વાગ્યા છે અત્યારે. હવે અમે જઈએ છીએ ઘરે. અમારો આજનો દિવસ બહુ સારો દિવસ કેમ કે આજે અમારો અડધો ઘણો સ્ટોક ખાલી કરી નાખ્યો એ લોકોએ. તો બહુ મજા આવી અમને. અને અમે અત્યારે જઈએ છીએ ઘરે. જીંજુ ક્યાં છે? ચલ અંદર. મારી હાલત જો, વાળ ખાઈ ગયા છે, થાકી ગયા છે. અત્યારે વાગ્યા છે 12:30 કે 1:45. 1 વાગ્યો છે. કેટલા વાગ્યા છે? 1 મિનિટ. 1:45 વાગ્યો છે. અમે થોડી રેસ્ટોરન્ટમાં થોડો નાસ્તો કર્યો અને ત્યારે 1:45 વાગ્યો છે. અમે ઘરે પહોંચી ગયા છીએ. જીંજર ડાન્સ કરી રહી છે. જીંજરને ટ્રીટ આપીશ, કારણ કે જ્યાં સુધી ટ્રીટ નહીં આપે ત્યાં સુધી નાચતી જ રહેશે. તો ચલો, હું આ બ્લોગનો અત્યારે એન્ડ કરું છું. તમને મળું નેક્સ્ટ વ્લોગમાં. ચલો, ગુડ નાઇટ, બાય, જય શ્રી કૃષ્ણ. લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. હા ને?